સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાને વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। કાશ્મીરના કટ્ટર અલગતાવાદી નેતા મસરત આલમને જેલમાંથી મુફ્તી સરકારે છોડતા ભાજપ પીડીપી જોડાણ ભંગાણના આરે સમગ્ર દેશમાં રોષ। નવી દિલ્હી 9 માર્ચ મસરત મુક્તિ બાબતે સંસદમાં પીએમ મોદીએ જણાવ્યું, આતંકવાદ અને અલગાવવાદ મુદ્દે કોઈ બેમત ન હોવા જોઈએ। અમને દેશભક્તિ શીખવાડવાની કોઈ જરૂર નથી। દેશની એકતા મામલે સંસદમાં અલગ સૂર ન ઉઠવા જોઈએ। આ કોઈ દળનો નહીં પરંતુ સમગ્ર દેશનો આક્રોશ છે। દેશની એકતા માટે કોઈ સમજૂતી કરવામાં નહીં આવે। અલગાવાદી નેતા મસરત આલમની જેલમાંથી મુક્તિના કારણે સોમવારે લોકસભાની શરૂઆત હોબાળા સાથે જ થઈ છે। કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે હોબાળો કર્યો છે અને આ વિશે તેમણે વડાપ્રધાન પાસે જવાબ માંગ્યો છે। મસરત આલમના વિરોધના કારણે વિપક્ષી દળમાં ખૂબ જ વિરોધનું વાતાવરણ જોવા મળ્યું છે। વિપક્ષી દળે આ વિષયમાં સંસદમાં હોબાળો કરવાની માંગણી કરી છે। બીજેપી મસરતની મુક્તિ મામલે બેકૂટ પર છે। જમ્મુ કાશ્મીરની સરકારે મસરત આલમની મુક્તિ મામલે ગૃહ મંત્રાલયમાં રિપોર્ટ મોકલાવી દીધો છે। ગૃહમંત્રી રાજનાથસિંહે મુફ્તી સરકાર પાસે આ બાબતે રિપોર્ટ માંગ્યો છે। आदरणीय अध्यक्ष महोदय जी, सदन में और देश में जो आक्रोश है, उस आक्रोश में मैं भी मेरा स्वर मिलाता हूं। यह देश अलगाववाद के मुद्दे पर, आतंकवाद के मुद्दे पर दलबंदी के आधार पर न पहले भी सोचता था, न आज भी सोचता है, न आगे भी सोचेगा। सदन भी एक स्वर से जो आज किया है, और मैं इस सदन को विश्वास दिलाता हूं, मैं देश को विश्वास दिलाता हूं कि सरकार बनने के बाद जो कुछ भी गतिविधियां हो रही हैं, न वो भारत सरकार से मशवरा कर करके हो रही हैं, न भारत सरकार को जानकारी दे करके हो रही है। इस सदन के माननीय सदस्यों से आग्रह है कि आप समय आने पर अवश्य राजनीतिक टिप्पणियां करें। भारतीय जनता पार्टी वहां पर सरकार में हिस्सेदार हैं, इसके लिए आप उसकी भरपूर आलोचना भी करें और वो आपका हक भी है और होनी भी चाहिए। लेकिन हम ऐसा न करें कि देश की एकता के संबंध में हमारे भिन्न स्वर है। ये मैसेज न दुनिया में जाना चाहिए, न कश्मीर में जाना चाहिए, न देश में जाना चाहिए। और इसलिए मैं इस सदन को और पूरे देश को विश्वास दिलाना चाहता हूं कि सरकार ऐसी किसी भी हरकतों को स्वीकार नहीं करती। हम इन विषयों में वो लोग हैं जिन्होंने इन्हीं आदर्शों के लिए श्यामा प्रसाद मुखर्जी को बलि दिया है। और इसलिए कृपा करके हमें देशभक्ति मत सिखाएं, कृपा करके हमें देशभक्ति मत सिखाएं। બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લ્યો। બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ। આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ। મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781। મીત વોરા, 9408435141। ભચાઉ તાલુકાના સામખ્યારી ગામે રહેતા ગોકળ રાઘુ પટેલે પોલીસ અધિક્ષક તેમજ કલેક્ટર પાસે પત્ર લખી રાપરના શખ્સ સામે અનેક આક્ષેપો કર્યા।
ગોકળ રાઘુભાઈ પટેલે સોગંદનામામાં જણાવ્યું છે કે રાપરના 17 થી વધુ શખ્સો ખોટા પાવરનામા કરી અને જમીનોના ધંધામાં છેતરપિંડી કરે છે. જિલ્લા મેજિસ્ટ્રેટ ભુજને ફરિયાદ કરતા પૂર્વ કચ્છના ડીએસપીને ફરિયાદ અંગે યોગ્ય કરવા તારીખ 3/12/2014 થી જણાવેલ, પણ આ અંગે 4 માસ થઈ ગયા પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરાઈ જ નથી તેવા આક્ષેપો તેમના પર કરાયા છે. સમગ્ર બાબતે ગોકળભાઈ પટેલે જણાવ્યું કે ગોકળ રાઘુ આવ્યા રાપર કચ્છ અમુક લુખત તો ભેગા મળીને મારું ખૂન કરવાની કોશિશમાં છે. પછી મેં રાપર પોલીસ સ્ટેશન કરીને ક્રમવાર હાઈકોર્ટ દિલ્હી સુધી છે મારા ઓર્ડર પડ્યા છે. થી કરીને મારે હવે છેલ્લો ઉપાય શું રહ્યો, કેમ કે વડાપ્રધાનનો ઓર્ડર છે કે પોલીસ સ્ટેશન આપી દીધું, કાગળ ઉપર આપી દીધું. અહીંયા કાગળ લેવા માટે પોલીસ સ્ટેશન આપ્યું, પછી બધી કાગળ ઉપર મને પૂરું થયું કે દફતર ચેડા જ છે પૂરેપૂરા કે મિલકત 100% મારી છે. 1924 થી કરીને આજ સુધી ક્રમવાર ઉતાર મેં કઢાવેલ નકલ થયું કે આ તો દફતર ચેડા કરીને જ કર્યું છે. આથી 1970માં 62-63માં મારી મોટી માને માર્યા, પછી 1970માં મોટા બાપાને માર્યા, પછી મોટા બાપાને મારીને એક વેરસાબાઈને મારા મોટા બાપાને પેણાવીને મિલકત સાથે ચેડા કરાવીને એ મિલકતનો ખોટો દસ્તાવેજ કરાવ્યો. ખોટો દસ્તાવેજ કરાવીને બીજા પડાવી એટલે અમને ખ્યાલ જતે વખતે ખ્યાલ પડી એટલે અમે આડો રિપોર્ટ પડ્યો એટલે નવા ઉભા કરીને કોશિશ કરવા માંડ્યા. હાઈકોર્ટથી ઓર્ડર આવે કે વડાપ્રધાનથી ઓર્ડર આવે તો ડીએસપી રૂબરૂ પૂછા કરી, રીડર શાખામાં પૂછા કરી કે રાપર પોલીસને પૂછા રાપર પોલીસ ઉપર અધિકારી મને આવે છે એટલે અમે કેર કરશું. તમને ક્યાં મારી નાખ્યા મને કહેજો. મારી નાખ્યા સાહેબ મારે શું કરવાનું? મારી મોટી માં મારી નાખ્યા, મારા મોટા બાપા મારી નાખ્યા, મારી નાખ્યા પછી મારે રાજ ના કરવાની. એ રીતે શક્તિશાળી જમીન માફિયાઓ સામે એક શખ્સે જેહાદ ઉપાડી છે. કલ્ચર ફોર મેન્સ. ભારતીય સંસ્કૃતિના અનુરૂપ એવા એથ્નિક વેરનું ભવ્ય શોરૂમ, જેમાં આપને મળશે કુર્તા શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, જોધપુરી, બ્લેઝર, શૂટ, સાફા, મોજડી તેમજ દુપટ્ટા. એથ્નિક વેરની અગ્રગણ્ય કલ્ચર કંપનીનો શોરૂમ એટલે કલ્ચર ફોર મેન્સ. લગ્ન પ્રસંગને અનુરૂપ અને તમારી પર્સનાલિટીને શોભે એવા તમામ એથ્નિક વેર અમારે ત્યાંથી મળી રહેશે. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમમાં અને મેળવો અદ્ભુત એથ્નિક વેર. અમારું સરનામું છે ગોવાળ શેરી, વાગડ 224 સમાજવાડીની પાસે, વાણિયાવાડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા માટે ડાયલ કરો 999092 27595 02832 227595. એસટી બસો અમુક સ્ટોપ પર ઊભી નથી રહેતી તેવી અનેક વખત રજૂઆત એસટી વિભાગને કરવામાં આવી હતી, પરંતુ ક્યારે પણ યોગ્ય કાર્યવાહી થઈ ન હતી. તો આવી જ રીતે ભુજથી મુન્દ્રા જતી બસ પણ સવારે કેરા ગામમાં ઊભી નથી રહેતી તેવી રજૂઆત મળી હતી. ત્યારે વિભાગીય નિયામકે ખાતરી આપી છે કે બસના કંડક્ટર અને ડ્રાઈવરને આ બાબતે પ્રથમવાર મૌખિક રીતે સમજાવવામાં આવશે. તેમજ બીજી વાર પણ આવો બનાવ બનશે તો ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે. બનાવ કંઈક આવો છે. સવારે 8 વાગે ભુજથી મુન્દ્રા જતી બસ નંબર GJ18 9862 નંબરની બસ કેરા ખાતે 8:35 વાગે પહોંચે છે, પરંતુ કેરા ખાતે બસ ઊભી નથી રહેતી તેવી રજૂઆત માં આશાપુરા ન્યૂઝ સમક્ષ આવી છે. અપડાઉન કરી રોજ બસ ને મતલબ રેગ્યુલર બદલી જતી મને પાસ કરેલા જઈએ તો એકલો ડ્રાઈવર એકલો હડે રોજ પીડા है कि यदि ओबी न तो रखे बस इधर ड्राइवर गाड़ी नंबर दे कई गाड़ी है गाड़ी भुज मुंद्रा है અને ડ્રાઈવર જો નાલો है अरविंद सलाक भुज मुंद्रा गाड़ी नंबर 9862 GJ18 9862 हर रोज ત્રાસ है रोज इन्हें भी कालથી. તો બીજી તરફ એસટી વિભાગના વિજિલન્સ ચેકિંગ સુરક્ષા અધિકારી MA વૈદે જણાવ્યું છે કે આ બસની ચેકિંગ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આજે આપની રજૂઆત એસટીના ધ્યાન ઉપર આવી છે. એસટીનો વહીવટ આ બાબતે સંપૂર્ણ જવાબદારીપૂર્વક બસના ડ્રાઈવર કંડક્ટરને સૂચના આપશે. કેરા ખાતે કોઈ પણ પેસેન્જર હોય, વિદ્યાર્થી હોય, એ ન ઉભી રહે, એ કોઈ પણ હિસાબે ચલાવી નહીં લેવાય. એને ડ્રાઈવર કંડક્ટરને આ બાબતે સખતપણે સૂચના આપી અને કાલથી જ એનો અમલ થશે તેની
ખાતરી આપીએ છીએ. સામાન્ય સંજોગોમાં શું કાર્યવાહી થતી હોય છે? સામાન્ય સંજોગોમાં પહેલી વાર અમે એને મૌખિક બોલાવીને વાત કરીએ છીએ. ઇન કેસ એવું કદાચ હોય કે બસની અંદર 60-70 પેસેન્જર બેઠેલા હોય અને ન ઉભી રહે તો કદાચ સમજી શકીએ આપણે કે બીજો કોઈ પણ પેસેન્જર એની અંદર બેસવા માટે જગ્યા જ ન હોય તો સમજી શકાય. પણ ઇન્ટેન્સલી આવું કરતા હોય તો એની સામે ખાતાકીય કાર્યવાહી થાય. પેલા એને મેમો આપીને પૂછવામાં આવે, એ એના જવાબમાં સંતોષકારક જવાબ ન હોય તો એની ખાતાકીય ટ્રાન્સફર કરવામાં આવે છે. દિવ્ય ભુજ કચ્છમાં સર્વપ્રથમ અદ્યતન વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનું સલાહ કેન્દ્ર હવે ભુજમાં. બાળકોના અભ્યાસ, વ્યાપાર, નોકરી, ઘર અને ઓફિસમાં વાસ્તુદોષ અને વાસ્તુશાસ્ત્ર, ઘરમાં શાંતિ, સુખ, બરકત અને સારા સ્વાસ્થ્ય માટે, લગ્ન સંબંધી માહિતી, ફિલ્મ અને કલા ક્ષેત્રે કામ કરવા ઈચ્છતા કલાકારો માટે રત્ન અને નંગ વિશે, મંગળદોષ, સુકન અને અપસુકનની માહિતી વિશે, મકાન અને બંગલોની ડિઝાઇન વિશે, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના ક્લાસમાં જોડાઈને માર્ગદર્શન મેળવો. શુભ સ્થળ દિવ્ય ભુજ. વાસ્તુ એન્ડ એસ્ટ્રોલોજી એડવાઇઝર શ્રી બંસીલાલ કે રાજપૂત. ઓફિસ નંબર 3, નવનીત કોમ્પ્લેક્સ, નવનીત નગર, કોવી નગરની બાજુમાં, શનિ મંદિર, કચ્છ યુનિવર્સિટી રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825590772. લેન્ડલાઇન નંબર 02832235110. મહિલા દિવસ નિમિત્તે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ગુજરાતની મહિલાને 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ભેટ આપી. ગુજરાતની મહિલાઓને 24 કલાક તાત્કાલિક મદદ અને માર્ગદર્શન તેમજ સલાહ સૂચન મળી રહે તે માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સમગ્ર ગુજરાતમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. કચ્છ માટે 2 રેસ્ક્યુ વાહનોની ફાળવણી કરાઈ છે. આ પ્રમાણે ભુજ અને ગાંધીધામના પોલીસ મથકમાં રેસ્ક્યુ વાહનો રહેશે. આ વાહનોનું મહિલા દિન નિમિત્તે ભુજના સમારંભમાં વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વિશેષ માહિતી આપવામાં આવી હતી. એ રીતે 181 હેલ્પલાઇનનો પ્રારંભ થયો છે. યદુનંદન ડેવલપર્સ. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ, માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર રૂપિયા 1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. કચ્છમાં શિક્ષણ કાર્ય માટે શિક્ષકોની મોટી ઘટ છે. ત્યારે દરેક તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની શિક્ષણ બ્રાન્ચમાં શિક્ષકો પાસેથી ક્લાર્કનું કામ લેવાય છે. નાની નાની વાતોમાં શિક્ષક સંઘો શિક્ષકો પાસે આવું કામ લેવું, તેવું કામ લેવું વગેરે રજૂઆતો કરતા રહે છે. પણ વહીવટી તંત્ર વર્ષોથી તાલુકા તથા જિલ્લા લેવલે શિક્ષણ વિભાગમાં શિક્ષકો પાસે કામ કરાવે છે. શિક્ષકોનું કામ બાળકોને અભ્યાસ આપવાનું હોય છે, ત્યારે વર્ષોથી ક્લાર્કનું કામ કરાવાય છે. શિક્ષકોની ઘટ છે તેમ છતાં નવી કોઈ રાજકીય વ્યક્તિ આ વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતા નથી. સમગ્ર બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી બહાદુરસિંહ સોલંકીએ જણાવ્યું કે આપણે કોઈ પણ શિક્ષકની સેવા અહીં લેતા નથી. આપણે જે સેવા લીધી છે ધીરજભાઈ ઠક્કરની, એ એચ સ્ટારના પ્રિન્સિપાલ છે ને એચ સ્ટારના પ્રિન્સિપાલ એ શિક્ષકના મહેકમમાં આવતા નથી. હી ઇઝ અ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર અને એ એમની મોર્નિંગ સ્કૂલ છે. એચ સ્ટારના પ્રિન્સિપાલ તરીકે મોર્નિંગમાં જાય છે, બપોરે 12:30 વાગ્યા પછી એમની સ્કૂલમાં જતા નથી, એટલે એમની સેવાનો આપણે લાભ લઈએ છીએ. જિલ્લા પંચાયતમાં આપ જાણો છો તેમ સ્ટાફની બિલકુલ અછત છે. જો કામ ન કરીએ તો પછી એ થાય છે કે ભાઈ કામ થતું નથી, અને કામ આવી રીતે કરીએ અથવા તો સ્થાનિક રિસોર્સિસનો ઉપયોગ શાળા સમય બાદ
બોલાવીને કરાવીએ તો આવી રીતે વાત કરવામાં આવે છે. ફૂલ ટાઈમ પછી એફિશિયન્ટ માણસની જરૂર છે. મારા માણસોની જરૂર નથી, મારે તો એવા એક્સપર્ટની જરૂર છે કે જે આવું પ્રોજેક્ટને સમજી શકે. દાખલા તરીકે ઈ સ્કૂલ પ્રોજેક્ટ છે તેને સમજવાવાળી વ્યક્તિ હોવી જોઈએ. ડેટા કલેક્શનની કામગીરી છે અથવા તો પછી એને જ્યારે ટેકનિકલ સપોર્ટ આપવાનો થાય ત્યારની કામગીરી છે કે સર્ટિફિકેટ ચેકિંગની કામગીરી છે, એના વિતરણની કામગીરી છે. એટલે કોઈ સ્થાપિત રીતેની વાત નથી. હવે તો આ બંને કાર્યક્રમો પૂરા થઈ ગયા. 31મી માર્ચે આ બંને કાર્યક્રમો પૂરા થઈ ગયા. એટલે આપણે એવા કોઈ વ્યક્તિને આપણે જરૂર રહેતી નથી. એ રીતે શિક્ષણ વિભાગ સમગ્ર બાબતે બચાવ કરે છે, જ્યારે તાલુકે અનેક શિક્ષકોની સેવા ક્લાર્ક તરીકે લેવાય છે. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લ્યો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. ભુજમાં પરફોર્મિંગ આર્ટ માટે એકેડમીનો પ્રારંભ થતા ઘર આંગણે જ જુદી જુદી કલાઓ શીખી શકાશે. ભુજમાં સંસ્કારનગર ખાતે સ્પા એકેડમીનો પ્રારંભ થયો છે, જેમાં જુદી જુદી કલા અંગે શિક્ષણ આપવાની વ્યવસ્થા કરાઈ છે. રેશમા ખત્રી તથા ઉદય ખત્રી દ્વારા આ એક વિશિષ્ટ સાહસ કરવામાં આવ્યું છે. કેતુ ઓટો સેન્ટ પાછળ સંસ્કારનગર મધ્યે તારીખ 8/3/2015 થી આ એકેડમી કાર્યરત થઈ છે. સમગ્ર બાબતે વિગતો આપતા એકેડમીના સંચાલકોએ જણાવ્યું કે રીમા ખત્રી, આઈ એમ માસ્ટર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ફ્રોમ MS યુનિવર્સિટી અને હાલે હું સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજમાં મ્યુઝિક ટીચર છું. આ સ્પા એકેડમી એટલે કે સ્ટેપ અપ પરફોર્મિંગ આર્ટ્સ એકેડમી જે મલ્ટી આર્ટ એકેડમી છે એ અમે ભુજમાં સૌ પ્રથમ વખત શરૂ કરવા જઈ રહ્યા છીએ. પરફોર્મિંગ આર્ટ્સ એટલે કે સંગીત એ લલિત કળા છે, તો એ પરફોર્મિંગ આર્ટ્સમાંથી પરફોર્મન્સ સ્ટેજના પરફોર્મન્સ બહાર પડે અને કંઈક નવું શીખી અને પરફોર્મ કરે, એ જ અમારો પ્રયાસ છે. અને ખાસ અમારી એકેડમીની એક વિશેષતા એ છે કે દરેક મહિનાના અંતમાં પરફોર્મન્સ ઓફ ધ મંથ જે અમે પ્રસ્તુત કરશું, એમાં અમે એમના પેરેન્ટ્સને બોલાવશું અને સાથે સાથે વિદ્યાર્થી જે શીખ્યો છે આખા મહિનામાં એ સ્ટેજ પર પરફોર્મ કરે અને બધા છોકરાઓની સામે. એટલે આમાં બે વસ્તુ થશે કે એક એમનો સ્ટેજ ફિયર દૂર થશે અને એમને નાનું સ્ટેજ મળશે એટલે એ પરફોર્મર પણ સારી રીતે બની શકશે. એ રીતે એક આર્ટ સ્કૂલનો પ્રારંભ થયો છે. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ગુજરાતમાં પહેલીવાર ભુજ અમદાવાદ ભુજ સ્કેનિયા લક્ઝરીઝ ન્યૂ બ્રાન્ડ સેવા. ભુજથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ સવારે 8 કલાકે, 10:30 કલાકે, 3:30 કલાકે તેમજ 5:30 કલાકે ભુજથી અમદાવાદ એરપોર્ટ તેમજ રાત્રે 10:30 કલાકે સ્લીપર વોલ્વો ડેલી સર્વિસ. આપની યાત્રા, પ્રવાસ, પર્યટન, લગ્ન પ્રસંગોને વર્લ્ડ ક્લાસ બનાવો પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંગે. સરનામું પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, બીડી હાઈસ્કૂલ પાસે ભુજ. ફોન નંબર 02832224477 યા 221499 યા મોબાઈલ નંબર 9925244258 યા 5960. અમદાવાદ પ્રહલાદનગર ગાર્ડન. ફોન નંબર 07926576492 યા 26577811 યા મોબાઈલ નંબર 9925244251. વેબસાઇટ www.pateltoursandtravels.com યા www.pttbus.in. સાંસદ વિનોદભાઈ ચાવડાને 34 વર્ષ પૂર્ણ થયા અને 35 વર્ષમાં પ્રવેશતા તેમનો જન્મદિવસ તેમના ચાહકોએ સરકારી અંધશાળા મધ્યે ઉજવ્યો. સાંસદ વિનોદ ચાવડાનો જન્મદિવસ તેમના ચાહકોએ સરકારી અંધશાળા ભુજમાં વાત્સલ્ય ધામ મધ્યે ઉજવ્યો. સાંસદના દાદીશ્રીનું અવસાન થતાં સાદગીપૂર્ણ ઉજવણી કરાઈ. મહિલા ગૃહ ઉદ્યોગ અમરેલી ધાર્મિક, રાજકીય
शैक्षणिक के सामाजिक प्रसंगोने यादगार बनावो महिला गृह उद्योगनी हस्तकला कृतियोथी। विशिष्ट व्यक्तिओने विशिष्ट रीते सन्मानित करवा माटे विशिष्ट प्रकारना शील्ड, मोमेंटो, ताम्रपत्र। महिला गृह उद्योग अमरेली मोमेंटो एवॉर्ड। મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલા કૃતિઓના સર્જક વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ। એડ્રેસ દુકાન નંબર 1 જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ। કોન્ટેક્ટ 9727722122 9426968178। કચ્છમાં સ્વાઇન ફ્લૂના કુલ અત્યાર સુધી 536 કેસ નોંધાયા, જ્યારે કુલ 42 વ્યક્તિઓના મોત થયા। છેલ્લા 2 દિવસમાં 10 પોઝિટિવ કેસ બહાર આવ્યા, એકનું મરણ થયું। કચ્છનો કેળો સ્વાઇન ફ્લૂ છોડતો નથી। તારીખ 8/3/2015 રવિવારના 22 દર્દીઓના ટેસ્ટ થતા 8 પોઝિટિવ દર્દીઓ જણાયા હતા અને એકનું મૃત્યુ થયું હતું, જ્યારે આજે તારીખ 9/3/2015ના કુલ 4 સેમ્પલ લેબ ટેસ્ટ કરવામાં આવેલ, તેમાંથી 2 કેસમાં સ્વાઇન ફ્લૂ જણાયો છે। એમ કચ્છમાં કુલ 536 કેસ સ્વાઇન ફ્લૂના જણાયા છે અને અત્યાર સુધી 42 વ્યક્તિઓની જાન સ્વાઇન ફ્લૂએ લીધી છે। તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ। ભુજ તાલુકાના મોટા ગામે સામાન્ય મુદ્દે બોલાચાલી થતા પથ્થરમારો થયો હતો। આ બનાવમાં દંપતીને ઈજાઓ પહોંચી હતી। જાણવા મળતી વિગતો મુજબ મોટા ગામે ઇબ્રાહીમ સકુર સમા ઉંમર વર્ષ 40 અને રેહાના સમા પર સવારે ગફુર સકુર અને વાયદનાને પથ્થરમારો કર્યો હતો। ઘર પાસે બાથરૂમ બનાવવા મુદ્દે મામલો બીચક્યો હતો। ઇજાગ્રસ્તોને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ઇબ્રાહીમ સકુર સમા घटना भी कहीं नहीं, हमारे भाइयों में अपना या अपना बाजू में एक बाथरूम बनावना हमें कि ना पड़ी એટલે પછી બોલાચાલી છતાં અમારે પથ્થરમારો કર્યો એટલે અમે ઈજા અમારી ઘરવાળીને ને માને ઇબ્રાહીમ સકુર સમાને ને મારી ઘરવાળી પોલીસ ફરિયાદ કરી છે ખાવડા પોલીસ સ્ટેશન। આરોપીની ધરપકડ હજી નથી થઈ, એકની થઈ જાય એકની બાકી છે। પ્રાપ્ત વિગતો મુજબ મહાશિવરાત્રીના દિવસે ભારાપર ગામના સરપંચ માયાભાઈ મહેશ્વરી કારથી જતા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ તેઓને રોકીને છરીના ઘા ઝીંકીને મોતને ગાંઠ ઉતારી દીધા હતા। આ સમગ્ર કેસમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે કોલ ડિટેલ કઢાવી હતી, જેમાં તમામ નંબરો પરથી શકદારોને તપાસવામાં આવ્યા હતા। 60 શકદારો પૈકી 5 વ્યક્તિઓ પર ખાસ પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। ત્યારે નજીકના દિવસોમાં ભેદ ઉકેલાઈ જાય તેવી શક્યતા જોવા મળી રહી છે। આ ઘટનામાં જમીન અને સ્ત્રીનો મુદ્દો કારણભૂત હોવાનું પણ બહાર આવવા પામ્યું છે। કાવ્યા નિખુલપુરી ગોસ્વામી, આપના જન્મદિવસની હાર્દિક શુભેચ્છા। શુભેચ્છક દીપ્તિબેન ગોસ્વામી, માતા; નિખિલપુરી ગોસ્વામી, પિતા; ગૌતમગીરી ગોસ્વામી, નાના; ગીતાબેન ગોસ્વામી, નાની; નેહલબેન ગોસ્વામી, માસી; આદિત્યભાઈ ગોસ્વામી, મામા; ગામ દહીસરા, સરપંચ શ્રી ગૌતમગીરી ગોસ્વામી। પ્રાપ્ત વિગતો મુજબ સોમવારે સવારે ખારી નદી રોડ પર આવેલી દોસરાઈ તળાવની બાજુમાં એક વાડીમાં સવારે 10:30 વાગ્યાના અરસામાં આકાશમાંથી એક સેલ જમીન પર પડ્યો હતો, જે અહીંના રહેવાસી સલીમ સુમરાને ધ્યાને જતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને સ્થળ પર પોલીસે સીમા સુરક્ષા દળને વાકેફ કરતા ટુકડી દોડી આવી હતી અને તાત્કાલિક આ બોમ્બ જેવા લાગતા સેલને કબજે કર્યો હતો। અહીંના રહેવાસી ઇસ્માઇલ અબ્દુલ સુમરાના જણાવ્યા પ્રમાણે કોઈપણ જગ્યાએ આવા વિસ્ફોટક સેલ મળી આવે તો પ્રથમ તબક્કે પંચનામું કરવું પડે, પરંતુ કોઈપણ જાતના પંચનામા કર્યા વગર જ આ સેલને લઈ ગયા હતા। સૂત્રોના કહેવા મુજબ આ સેલને પેરાડમી બોમ્બ કહેવામાં આવે છે, જેનો ઉપયોગ ખાસ કરીને વાયુદળ અને બીએસએફની ટ્રેનિંગ દરમિયાન સિગ્નલ લાઇટ આપવા માટે કરવામાં આવે છે। આ સેલ કોઈ જાનહાનિ સર્જી શકે નહીં,
આજના આ બનાવમાં જવાબદારોની બેદરકારી કહી શકાય તેમ છે. ભૂતકાળમાં પણ ભારતીય લશ્કર દળ, સીમા સુરક્ષા દળ અને વાયુદળની હદમાં આવા પ્રકારના સેલ મળી આવ્યા છે. ત્યારે સંવેદનશીલ ગણાતા જિલ્લામાં આવા પ્રકારના સેલ મળી આવવા તે ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય. ઘણી વખત તો આવા સેલો ભંગારિયાઓ પાસે પણ મળી આવે છે. ભૂતકાળમાં ભુજના માધાપર નજીક વિસ્ફોટ થયો હતો, તો ભુજના હમીરસર તળાવ પાસે પણ વિસ્ફોટ થયો હતો, જેમાં નિર્દોષ માનવીય જિંદગી જોખમાઈ હતી. કેમેરામેન કલ્પેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. મારું નામ ઇસ્માઇલ. ભાઈ હું તો નોકરીમાંથી હતો, પણ મારી પોતરી મને ફોન કરેલો કે બાપા આપણા ઘર પાસે એક ધાતુની વસ્તુ પડેલી છે, બોમ્બ જેવી છે. એટલે હું અહીંયા આવીને મેં જોઈને મેં મારા છોકરાને ફોન કર્યો કે ભાઈ તું પોલીસમાં જાણ કર. હું તો અભણ છું, એટલે મારે કોઈ નંબરની ખબર ન હોય. એટલે મારા છોકરા બેંકમાંથી નાણાં બેંકમાં નોકરી કરે છે અને પોલીસમાં જાણ કરી. તો પોલીસે આર્મી વાળાને જાણ કરી, એટલે આર્મી વાળા સીધા આવી, કાંઈ નથી, કુછ નહીં, બોમ્બ લઈને ભાગતા હતા. તો અમારી બાયરાવ નામે બધે ભેગા થઈ લોકો રોકી, ભાઈ પોલીસ આવી છે, પટનામું થાય પછી લઈ જાઓ. નહીં, કુછ નહીં, એસો બોલીને જબરદસ્તી ભાગતા હતા. ત્યાં સુધી અમને પોલીસનો ફોન આવી ગયો કે ભાઈ અમે આવી છીએ ને રહેવા દેજો. તો પોલીસે આવી અને પત્રકાર બે ભાઈ આવ્યા હતા, દાઉદભાઈ કરીને સમેજા, અને એ લોકો બધે ફોટા પાડ્યા છે અને એ લોકો અહેવાલ બધે લીધા છે પોલીસના ને અમારા. અને હવે કેમ્પમાં ગયેલા છે, ત્યાં કેમ્પમાં સજ્જનની ઇન્કવાયરી લેવાના છે. પોલીસ એની ઇન્કવાયરી લેશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.